ટેક્સ સ્લેબમાં પરિવર્તનની તે આશા રાખીને બેઠા છે। નવો ટેક્સ સ્લેબ વધુ આકર્ષક બની શકે હજુ પણ જોગવાઈઓ શક્ય છે। નિષ્ણાતોનું કહેવું છે કે આ નવો ટેક્સ સ્લેબ વધુ આકર્ષક બનાવી શકાય તેમ છે। જૂના ટેક્સ સ્લેબને ધીમે ધીમે ખતમ કરવાની દિશામાં પ્રયત્ન જોવા મળી રહ્યા છે। દરેક બજેટમાં નવો ટેક્સ સ્લેબ વધુને વધુ આકર્ષક બનાવાયો છે। આ વખતે પણ કંઈક નવું થઈ શકે છે। 24-25માં લગભગ 72% કરદાતાઓએ નવો ટેક્સ સ્લેબ પસંદ કરી લીધો છે। તો આ દ્રશ્યો જોઈ શકો છો। એમની જે વહી છે, વહી ખાતું લઈને તે રાષ્ટ્રપતિ ભવન તરફ રવાના થઈ રહ્યા છે। બરાબર 11 કલાકે નાણામંત્રી નિર્મલા સીતારમણ એ લોકસભા ગૃહમાં બજેટ રજૂ કરશે। આ ટીમમાં જે જોડાયેલા છે તમામ કર્મચારીઓ અધિકારીઓ સાથે આ ફોટો સેશન અને આજ જે વહી છે તેમાં આગામી 26-27ના વર્ષનું છે દેશનું બજેટ। આ ફાઇલ જ્યારે ખુલશે ત્યારે અનેક આશા અપેક્ષાઓ કેટલી સંતોષાશે તે જોવું મહત્વપૂર્ણ સાબિત થવાનું છે। જૂનો ટેક્સ સ્લેબ ખતમ જ કરી દેવાશે આ પ્રકારની શક્યતા લાગી રહી છે અને નવો ટેક્સ સ્લેબ જે વધુ આકર્ષક બની શકે તે પ્રકારની જોગવાઈઓ પણ હોઈ શકે છે આજના આ બજેટમાં। તો નિર્મલા સીતારમણ આ દ્રશ્યો જોઈ શકો છો। તેમના હાથમાં છે દેશનું બજેટ જે અનેક લોકોની આશા અપેક્ષાઓ પર ખરો ઉતરશે આ પ્રકારના સંકેત અત્યારે મળી રહ્યા છે કેમ કે વૈશ્વિક જે પરિબળો આપણા ઇન્ડિયન માર્કેટને અસર કરી રહ્યા છે તેને કેવી રીતે ખાળી શકાય તેની પણ જોગવાઈઓ આ બજેટમાં હોવી જ જોઈએ। આ ઉપરાંત સ્થાનિક લેવલે જે જીડીપીનો જે ગ્રોથ રેટ છે તે થોડો ઓછો 0.2% ઓછો અંદાજાયો છે તેને કેવી રીતે આ બજેટ લઈ રહ્યું છે તે પણ ચોક્કસ મહત્વપૂર્ણ સાબિત થશે જોવાનું। આ ઉપરાંત થોડા દિવસ પહેલા જ EU સાથે જે કરાર થયા છે ઐતિહાસિક કરારો જે કરવામાં આવ્યા છે તેનો પડઘો શું આજના બજેટમાં પડઘાશે કે નહીં તે જોવું પણ રસપ્રદ રહેવાનું છે। સ્ટોક માર્કેટના રોકાણકર્તાઓની બજેટ પર વિશેષ વોચ છે। આ વખતના બજેટમાં સ્ટોક માર્કેટે ધ્યાને લેવાય તેવી આશા અપેક્ષાઓ છે। સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે STTને નાબૂદ કરવાની માંગ પાછલા અનેક વર્ષોથી થઈ રહી છે। રોકાણકર્તાઓને પ્રોત્સાહિત કરવા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પર વધુ છૂટછાટની પણ માંગ થઈ રહી છે। આ ઉપરાંત 1.25 લાખની કરમુક્તિની મર્યાદા વધારીને ₹5 લાખ કરાય તેવી પણ માંગણી છે। આ સાથે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પણ ઓછો કરાય તેવી શક્યતાઓ છે। શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 20%થી ઘટાડીને 10% કરવાની માંગણી ઘણા વર્ષોથી થઈ રહી છે।